તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના સાહસિક પગલાંને કારણે પાકિસ્તાનમાં તણાવ અને ગભરાટ ફેલાયો છે। સિંધુ જળ સંધિને મુલતવી રાખવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં પાણીની વ્યાપક અછત સર્જાઈ છે। પાકિસ્તાન સરકારે 5 મેના રોજ ખેડૂતોને કટોકટી વિશેની માહિતી આપતું પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે। પ્રેસ સ્ટેટમેન્ટના હિસાબે સિંધુ નદી પ્રણાલી સત્તામંડળ સલાહકાર સમિતિએ પાકિસ્તાનમાં પાણીની સ્થિતિની સમીક્ષા કરી છે। ભારત દ્વારા પાણી પુરવઠામાં ઘટાડો થવાને કારણે ચેનાબ નદીના પ્રવાહમાં અચાનક જ ઘટાડો થયા બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સના આધારે એવું કહેવામાં આવ્યું છે કે ખરીફ ઋતુના પ્રારંભમાં અને અંતમાં મોટી સંખ્યામાં ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો પડે તેવી શક્યતા છે। આઈએસીએ ચેનાબમાંથી પુરવઠો સામાન્ય રહે તો બાકી રહેલા પ્રારંભિક ખરીફ માટે 21% કુલ અછત જાહેર કરી છે। જોકે ભારતે બાગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કર્યા પછી ચેનાબ નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ નિર્દોષ લોકોના મોત થયા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે। ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત કડક બદલો લેવાના પગલાં લીધા છે। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।